હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ તમને બધાને. તો જો મસ્ત સવાર પડી ગઈ છે. સવાર તો નહીં, જો કે બપોર પડી ગઈ છે. બપોરના વાગ્યા છે 12 અને જો હું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગઈ છું. નાસ્તો હજી બાકી છે. જો કે જવાનો પ્લાન હતો જીમમાં, એટલા માટે બ્લેક કોફી પીધી હતી. પણ હવે જીમમાં જવાનો પ્લાન બદલાઈ ગયો છે અને હવે અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે, કારણ કે મારી બર્થડે આવી રહી છે. તો બર્થડે માટે શોપિંગ કરવા જઈએ છીએ અમે લોકો. તો અહીંયા DFO છે, ત્યાં ઘણું સારું કલેક્શન હમણાં આવ્યું હશે, બિકોઝ ક્રિસમસ આવવાની છે એટલા માટે. તો બસ જો DFO જઈશું હમણાં ને મસ્ત શોપિંગ કરીશું. આજે જો એટમોસ્ફિયર પણ બહુ જ મસ્ત છે. સન્ડે છે તો રામ પણ ફ્રી છે, સોરી સેટરડે છે તો રામ પણ ફ્રી છે, એમને પણ રજા છે, પણ મારે જવાનું છે સાંજે, એવું બધું છે. તો જો હમણાં મસ્ત શોપિંગ કરવા જઈએ છીએ. તો બન્યા રહેજો મારી સાથે બ્લોગમાં એન્ડ સુધી. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. જો અમારો મીંડુડો એવો મસ્ત છે ને, એકદમ ઘેટા જેવું છે મસ્ત. એ ન્યા જ બેઠું હોય, ક્યારેક આ ઓલું દેખાય ને ત્યાંથી બાજુના ઘર, લગભગ તો બાજુવાળાના ઘરનું જ છે. હા, એવું મસ્ત છે ને, ક્યુટુડું એકદમ જ. જોતું તો એવું હોય ને ક્યારેક આપણી સામે આપણે બોલે એટલે. અમારા મહેમાન છે, કાયમ આવે ઘરે, સવાર સાંજ બપોર. આ ઘાસની વચ્ચે હવે આ છે ને જરાક કાપી નાખીએ ને તો મસ્ત થઈ જાય. જો ન્યા જ બેઠું હોય મસ્ત એકદમ. જો નાસ્તામાં છે ઓટ્સ, સાથે ચિયા સીડ્સ અને છે બનાના. જો ગાડી પાર્ક કરી દીધી છે અને અમે આવી ગયા છે DFOમાં શોપિંગ કરવા માટે. જોડે છે જીલભાઈ અને રામ. જીલભાઈ સે હેલો. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ આફ્ટરનૂન નહીં થઈ ગયું? મારે કેટલા વાગે છે ઓસ્ટ્રેલિયા? મોડા ઉઠ્યા ને આજે એટલે. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. જલ્દી આપો. હા, કંઈક ઓફર ચાલુ થશે હવે અહીંયા, કારણ કે ક્રિસમસ આવવાનું છે એટલે ખાસું બિઝી છે. જો બહુ બધું પબ્લિક છે. રામની શોપિંગ ચાલુ થઈ ગઈ છે. તો જો મારી બર્થડે માટે થોડા કપડાં લેવાના છે, તો લેવા માટે આવી છું. બટ જોઈએ બહુ બધા કપડાં છે. તનું તમારે રેગ્યુલરમાં પહેરવા માટે હોય ને, બહુ મસ્ત લાગે પણ ફાઇન, અને પહેરવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ હોય. મને તો ઘણું ગમે. જો થોડી ઘણી શોપિંગ કરી છે હજી. થોડી ઘણી બાકી છે. અહીંયા છે ને બધી જગ્યાએ મોલમાં આવી રીતના મસાજ ચેર્સ મૂકેલી હોય છે રિલેક્સ કરવા માટે. મોસ્ટલી બધા જેટલા પણ મોલમાં અત્યાર સુધી અમે લોકો ગયા છે ને, બધે જ આ હોય. જો આ લોકો ટ્રાય કરે. કંઈક કલાકના કંઈક અમુક ડોલર હોય અને આપણે રિલેક્સ થઈ શકીએ એમ. અત્યારે છે ને પેલું બ્લેક ફ્રાઈડેનો બધી જ જગ્યાએ સેલ લાગેલા છે. 60% 50%, બહુ બધી જગ્યાએ સેલ છે. હજી તો કંઈ લીધું નથી, 2-3 ટી-શર્ટ માંડ લીધી છે. બધું ચાલે છે. જો બધી જ જગ્યાએ સેલ છે અત્યારે. 50% તો છે જ અત્યારે. અને ક્રિસમસ પણ આવે છે અને બ્લેક ફ્રાઈડે સેલ પણ છે. જો અમે લોકો અહીંયા બેઠા છે અને પેલા જીલભાઈ છે એ સામે શોપિંગ કરે છે. અમારે થોડુંક લેવાનું હતું, લઈ લીધું છે. વધારે તો નહોતું લેવાનું કંઈ, એવું બધું છે. વેઇટ કરી અહીંયા બેઠા જો મસ્ત બાકડે બેઠા છે વચ્ચોવચ્ચ. સેલ છે ચારે બાજુ, મજા આવે એવી છે શોપિંગ કરવાની. બ્લેક ફ્રાઈડે સેલ ચાલે છે. જો અમે લોકો અહીંયા બૂસ્ટમાં આવ્યા છે. મેં લીધું છે પ્રોટીન શેક અને રામ અને લોકોએ લીધું છે જ્યુસીસ.
ટેસ્ટ કરીએ કેવું લાગે છે. કેમ આઈટમ જો આ છે મારું પ્લાન્ટ બેઝડ વીગન પ્રોટીન. પ્લાન્ટ જેવું લાગે છે એમ તો ટેસ્ટમાં. માચા ખાય ને, માચા પીએ ને, માચા એવું છે ગ્રીન. સારું છે. હા ખાલી મોસંબી, ઓનલી ફોર મોસંબીનો જ્યુસ. ઇમ્યુનિટી જેવું કે લાગ્યું ને અંદર, કાજુ બદામે ના લાગ્યું. સૌથી વધારે ઇમ્યુનિટી એમ જ આવે છે. પણ ઇમ્યુનિટી બૂસ્ટરમાં ખાલી ઓસ્ટ્રેલિયામાં તમારે બધી જ વસ્તુ ટ્રાય કરવી જીવનમાં. મેં એટલી જોઈ લીધું. ઓસ્ટ્રેલિયા તમને બધું જ ટ્રાય કરતા શીખવાડે છે. ટ્રાય એન્ડ સક્સેસ. થેન્ક યુ જીલભાઈ. $10 પાણીમાં ગયા એવી ફીલિંગ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. $10 પાણીમાં ગયા છે અમારે ત્રણે. મારું પણ એવું જ હતું, કઈ ખાસ નતું. અને કદા હંગ્રી જક્સ કરો. જો અમે બધી ગાડીઓ ઓસ્ટ્રેલિયામાં આવી રીતના ક્રોસ કરતા હોય તો એકબીજાના હાથ કરીને પછી થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું ના? અરે જીવ, હાથ કરીને થેન્ક યુ કહેવાનું એ લોકોને. ખાલી નીકળી નહીં જવાનું હે ને. નીકળી નહીં જવાનું. હાથ કરીને થેન્ક યુ કહેવાનું. તો પછી અહીંયા થેન્ક યુ કહેવાનો રિવાજ છે. વિવાદ. આપણે ત્યાં થેન્ક યુ કહેવાનો રિવાજ નથી. આમ thank you. આમ પછી ગાડીમાંથી બી કોઈને વે આપીએ તો એ લોકો બી હાથ ઊંચો કરીને થેન્ક યુ કે આમ કરે. સ્માઈલ પણ આપે ને થેન્ક યુ પણ કે. આજે બહુ સની ડે છે. બધે આમ બધે જ રસ છે. બધી જગ્યાએ છે આજે રસ. આ લોકો આવી રીતના એન્જોય કરે છે વીકેન્ડ રજાઓ. આપણે જે મંદિરે પાવાગઢ ચોટીલા આ લોકો ખાવા આવે. કેફેમાં ખાવા આવે, ડિસ્કસ કરે તો લાઈફમાં આગળ શું કરવાનું છે. તો જો કપડાં ધોયા હતા, હવે મસ્ત આજે થોડું વાતાવરણ સારું છે તો કપડાં ફટાફટ સૂકવી દઈએ. જો પ્લેન જાય તો જો હવે કપડાં સૂકવી નાખીએ ફટાફટ એટલે એક કામ પતે. તો જો સવારે કેટલું મસ્ત વાતાવરણ હતું આખો દિવસ, ને અત્યારે જો ધોધમાર વરસાદ આવે છે. તો આવું બધું ચાલ્યા રાખે. જુઓ થોડીક વાર તડકો હોય, થોડીક વાર વરસાદ હોય, એકદમ ઠંડી, એકદમ એટલે એકદમ ઠંડી લાગે છે. જો અત્યારે એનો ફૂલ વરસાદ ચાલુ છે. તો દેખાતો એક ન દેખા, જો કાળું કાળું થઈ ગયેલું છે એકદમ. ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલે છે, બિલકુલ આમ ધોધમાર. મારા કપડાં પણ ભીંજાઈ ગયા. જો આવું બધું થાય, ક્યારે વરસાદ આવે ને ક્યારે ઠંડી લાગે ને ક્યારે તડકો આવે, કઈ ખબર ના હોય. તો હમણાં એટલો મસ્ત આજે વાતાવરણ હતું એટલે તો અમે ગયા હતા, ને અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો. પણ સારું, આમ સારી એવી શોપિંગ કરી લીધી. મતલબ જે લેવાનું હતું એ તો ના લીધું, પણ ઝીણા મોટું જે લેવાનું હતું એ લેવાઈ ગયું. ચાલ્યા રાખે, બીજું તો શું. સારું, ચાલો તો હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય, ગુડ નાઇટ.